નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહારણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલયમાલા નામનો આ ગ્રંથ, રોડ ઉપર એક ભૂલો ભટકતો એક ભિખારી, રોડ ઉપર ભૂલો ભટકેલો એક પથિક, જેટલી મૂંઝવણમાં હોય, જેટલા ટેન્શનમાં હોય, જેટલા એના મનની અંદરમાં 1000 જાતના વિચારો આવતા હોય કે હું ક્યાં છું, કોને પૂછું, કેવી રીતે જાઉં, અને માનો એની અંદરમાં એ પથિકને જે દેશની અંદરમાં છે એ દેશની એને ભાષા જ નથી આવડતી, અને સામેવાળી વ્યક્તિ પણ એની ભાષા સમજતી નથી. બંને જણા એકબીજાના, ભૂલો પડેલો વ્યક્તિ પણ ભાષા નથી સમજતો, અને એ ભૂલો પડેલો વ્યક્તિ જેને પૂછી રહેલો છે એ પણ એની ભાષા નથી સમજતો. અને આના અંદરમાં બંને જણા અંદરમાં હેરાન થતા જાય, બંને જણા પીડાતા જાય. એમાં મૂંઝવણ વધારે છે ભૂલા ભડકેલા જીવને. અને માનો એ સમયની અંદરમાં એક એવી વ્યક્તિ મળી ગઈ જે એની ભાષાનો જાણકાર હોય, જે એની વાતને સમજી શકે, અને એને એટલો સરસ મજાનો રસ્તો બતાવી દે કે બસ ચાલ્યો જા રસ્તાની અંદરમાં, તારે જે ઈચ્છિત જગ્યાએ પહોંચવું છે ને તું ત્યાં પહોંચી જઈશ. અને માનો એ વ્યક્તિને કેટલો બધો હરખ આવે, કેટલો બધો આનંદ આવે, કેટલો બધો હૃદયની અંદરમાંથી એક આનંદ પેદા થાય કે હાશ બચી ગયો, કોઈક તો મારો રસ્તો પકડ્યો, કોઈએ તો મને રસ્તો બતાવ્યો. તો આ અનંત કાળની અંદરમાં આપણે ભૂલા ભડકેલા માર્ગ ભ્રષ્ટ એવા જીવો જેવી આપણી હાલત છે. આપણે માર્ગથી ભ્રષ્ટ બની ગયા છે. આપણે આપણો રસ્તો જ આપણને ખબર નથી, અને જેને રસ્તો ખબર છે એને આપણે પૂછવા માટે જઈએ છીએ. એટલે જેને પૂછવા માટે જઈએ છીએ એ વ્યક્તિ આપણી ભાષા નથી સમજતા, એને આપણી ભાષા નથી સમજાતી. ભાષાનો મતલબ છે એ વ્યક્તિ જે આપણને વાત બતાવે કે દોસ્ત, આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો છે જે માર્ગ ભૂલાવે છે, જે રસ્તો ભટકાવે છે, અને એ વાત માનવા તૈયાર નથી થતા. અને એ સમયની અંદરમાં જે વ્યક્તિ આપણને આવીને એમ કહે કે દોસ્ત, ભૂલો પડ્યો છે, આ રસ્તો ખોટો છે, આ રસ્તે નથી જવા જેવું, અને એ રસ્તો એટલે ક્રોધ, માન, માયા, લોભ અને મોહનો રસ્તો. અને એ રસ્તાની અંદરમાં કદમ માંડ્યા પછી કોઈક સજ્જન વ્યક્તિ, કોઈ સારી વ્યક્તિ, કોઈ ઉપકારી વ્યક્તિ રસ્તો બતાવવા માટે આવે તો આપણે છે ને કદાચ એની ઉપર ગુસ્સો કર્યો છે, આપણે એનો વિરોધ કર્યો, આપણે એની સામે ઝઘડવાની અંદરમાં ગયા, અને આપણે કહી દીધું તું તારું કામ કર, તું મારી બાબતમાં વચ્ચે નહીં આવી જા. આજે કોઈ સારા ગુરુ ઉપદેશ બતાવવા માટે જાય, ઉપદેશ સમજાવવાની અંદરમાં જાય, યોગ્ય જેવું સમજી અને એને રસ્તો બતાવવાની અંદરમાં જાય, તો આજે એવા કેટલાય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિ ઉપદેશદાતા ઉપર ગુસ્સો કરવા તૈયાર થઈ જાય, અરે એની સામે ઝઘડવા તૈયાર થઈ જાય, દલીલ, લોજિક, પછી બુદ્ધિની વાતો એની સામે કરવાની અંદરમાં જાય, એવા ઉલટા સીધા સવાલો પૂછે, એવા તર્ક વિતર્ક કરે. જે રસ્તો સમજાવનાર વ્યક્તિને એમ થાય કે આ માણસ આવું કેમ કરે છે, હું એને સાચો રસ્તો બતાવું છું, સારો રસ્તો બતાવું છું, કરુણા કરીને રસ્તો બતાવવાની અંદરમાં જઉં છું, છતાં પણ આ વ્યક્તિને પડી નથી, છતાં પણ આ વ્યક્તિને મારી વાત સમજવીની અંદરમાં નથી આવતી. બસ આ જ થયું છે અનંત કાળની અંદરમાં મારી અને આપણી સાથે. આપણને ઘણા વ્યક્તિઓ સમજાવવા માટે આવ્યા, આપણને ઘણી વ્યક્તિઓ કહેવા માટે આવ્યા, આપણને ઘણી ઉત્તમ ઉપકારી વ્યક્તિઓ સમજાવવા માટે આવ્યા કે દોસ્ત, આ રસ્તો ખોટો છે, આ રસ્તે નથી જવા જેવું, આ રસ્તાએ ભલભલા માણસોને માર્ગ ભ્રષ્ટ કરેલા છે, આ રસ્તા ઉપર ચાલ્યા પછી બહુ બધી વ્યક્તિઓ જીવનની અંદરમાં દુર્ગતિની અંદરમાં રવાના થઈ ગઈ છે. પણ આપણને એની વાત ગમી નહીં, આપણે એની વાત સ્વીકારી નહીં,
અને આવા કેટલાય ગ્રંથો, આવા કેટલાય પ્રવચનો, આવા કેટલાય મહાપુરુષો, આવા કેટલાય ઉત્તમ મહાત્માઓ જે આપણને સમજાવવાની અંદરમાં ગયા, છતાંય આપણે બધા જ મહાત્માઓને ફેલ બનાવી દીધા. બસ આપણી સાથે કદાચ આવું બનેલું છે. અને આ જ કથાને બતાવે છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં. આ 5 દોષોના ભોગ બનેલા 5 વ્યક્તિઓ, એ બધા જ પાછા આરાધના કરી, સંયમ જીવન સ્વીકારી. ચલો, એમનું તો નસીબ હતું કે એમને ગુરુ ભગવંત મળી ગયા, ધર્મનંદન સુરીશ્વરજી, અને એમની વાત એમને ગમી. ઘણી વખત એવું લાગે છે કે ગુરુ મળવા કરતાં ગુરુની વાત ગમવી છે ને, એ કદાચ વધારે જરૂરી હોય છે. આજે એવા કેટલા યુવકો છે, આજે એવી કેટલી યુવતીઓ છે, ભણેલા છે, એજ્યુકેશન લીધેલું છે, ડિગ્રી હાથની અંદરમાં છે, શ્રીમંત પરિવારના દીકરા દીકરીઓ છે, પિતા તરફથી બધા જ પ્રકારની છૂટછાટ મળેલી છે, બધા પ્રકારના સાધનો સગવડ મળી ગયા છે, બધી જ ફેસિલિટીઝ, બધા જ કન્ઝ્યુમર સાધનો, બધું જ એની પાસે જીવનમાં આવી ગયું છે. હવે એ વ્યક્તિને કોઈ સમજાવવાની અંદરમાં જાય, એને વાત મગજમાં દબે છે, ઉલટાની મજાક કરે, મસ્કરી કરે. શેના માટે પૂજા કરવાની? શેના માટે પ્રવચનમાં જવાનું? શેના માટે સાધના કરવાની? શેના માટે ઉપવાસ કરવાનું? શરીર મળ્યું છે ભૂખ્યું રાખવા માટે? આ બધી ખાવા માટે વસ્તુઓ મળી છે, શું ભૂખ્યા રહેવા માટે? અને એવી બધી દલીલો કરી 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 અને પાર વગરનું મિથ્યાત્વનું પ્રદર્શન કરાવી આપે. આજે આવી એક વ્યક્તિ નથી, બહુ મોટો બહોરો વર્ગ છે. એક વખત જોઈ લેજો શ્રીમંત પરિવારના દીકરા દીકરીઓને, જે બુદ્ધિથી ફાટફાટ છે, સંપત્તિ જેની પાસે અમાપ સમાપ છે, અને બધા જ પ્રકારની ફેસિલિટીઝ પુણ્યના ઉદયથી મળે છે. અને પુણ્યના ઉદયથી મળેલી ફેસિલિટી પુણ્યનો વિરોધ કરવાની અંદરમાં વાપરે છે. શું થયું? બસ આવા ગુરુ ભગવંતો મળ્યા પછી પણ એને વાત નથી ગમતી. હમણાં જ કેનાલ રોડ સંઘની અંદરમાં ચોમાસું કરીને આવ્યો. નો ડાઉટ એટલા બધા લોકો નવા જોડાયા, એટલી બધી વ્યક્તિઓ પ્રવચન દ્વારા, પ્રવચનના માધ્યમ દ્વારા ધર્મના માર્ગે જોડાઈ. ક્યારેક પ્રવચનમાં નથી આવતી. 50-50 વર્ષ, 60-60 વર્ષ સુધી જે ઉપાશ્રયથી દૂર હતા, એવી વ્યક્તિઓ આ વખતે ચોમાસાની અંદરમાં જોડાઈ. છતાં પણ એવા પણ માતા પિતાઓ મળ્યા. ગુરુદેવ દીકરાઓને, પુત્ર વધુને, છોકરાઓને સમજાવ્યું કે બેટા એકવાર પ્રવચનમાં આવો, તમને ફાવશે, તમારી ભાષાનું પ્રવચન છે, તમને ગમશે એવી રીતે ગુરુદેવ આપી રહેલા છે, એક વખત આવો. મમ્મી તમે જાઓ, અમને આ બધા પ્રવચનમાં કોઈ રસ નથી, ઇન્ટરેસ્ટ નથી, અમને નહીં કહેવાનું, તમે તમારું કામ કરો. એવા પણ લોકો જોયા છે કે ચોમાસાના 125 દિવસ, 28 દિવસ ત્યાં સ્થિરતા થઈ, છતાં પણ એક પણ દિવસ પ્રવચનની અંદરમાં જવાનું મન ન થાય, અંદરમાં ઈચ્છા પણ ઊભી ન થાય. શું થયું? માર્ગ તો ભૂલ્યા છે, પરંતુ માર્ગ બતાવનારી વ્યક્તિ પણ એને હવે નથી ગમતી. કેટલું મોટું નુકસાન! માર્ગ ભૂલ્યા એ તો નુકસાન છે જ, પણ હવે માર્ગદાતા, માર્ગદર્શક પણ વ્યક્તિ જીવનમાં નથી ગમતી. અને આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં એ 5 દોષી આત્મા, જેમને ક્રોધ, માન, માયા, લોભ અને મોહના કારણે કેવા ખૂન કર્યા, આખી કથા આપણે જાણી છે. મોહદત્તે તો પોતાની દીકરી સાથે વ્યભિચાર કરવાના તૈયારી સાથેના પાપ કર્યા. પોતાના દીકરાને મારવાની કોશિશ કરી, દીકરાના હાથે મરી ગયો, અને પારાવાર ખૂન ખરાબા કર્યા. આ બધા જ પાપો કર્યા પછી માર્ગદાતા ગુરુ ભગવાન મળી ગયા, માર્ગે ચડાવનારા ગુરુ ભગવાન મળી ગયા. તો ક્યાંને ક્યાં પહોંચી ગયા? દેવલોકમાં ગયા. 5 મિત્રો, ત્યાંથી હવે 5 મિત્રો વિખૂટા પડી ગયેલા છે. એમાંથી સાગરદત્ત મુનિવર, પદ્મકેશર દેવ અને આ કુવલયચંદ્ર કુંવર, 3 જણા તો બરોબર ભેગા થઈ ગયા. અને ચોથા નંબરમાં જે તિર્યંજ ગતિની અંદરમાં મિત્ર ઉત્પન્ન થયેલો છે સિંહ, એ પણ અહીંયા મળી ગયો. હવે એક વ્યક્તિને પ્રતિબોધ કરવાની બાકી છે, કુવલયમાલાને. ઓલરેડી એને પણ ખબર તો પડી ચૂકી છે કે પૂર્વના ભવની અંદરમાં હું આવા પ્રકારની વ્યક્તિ હતી. પછી ધર્મનંદન સુરી પાસે દીક્ષા લીધી, ત્યાંથી દેવલોકની અંદરમાં ગઈ. ત્યાંથી ધર્મનાથ પરમાત્માએ કહેલું હતું કે તમે સ્ત્રી અવતારની અંદરમાં થવાના. અને અમે બધા 5 મિત્રોએ ભેગા થઈ અને કંઈક સંકલ્પ કરેલો, કંઈક નક્કી કરેલું કે આપણે બધાએ એકબીજાને આવીને બચાવવાના, એકબીજાને સહાય કરવાની, એકબીજાને હેલ્પ કરવાની. હવે સાગરદત્ત મુનિવરે કુવલયચંદ્ર કુંવરને તો અશ્વ દ્વારા પ્રતિબોધ કરે, અશ્વ દ્વારા મંગાવી, પદ્મકેશર દેવતા દ્વારા મંગાવી, પ્રતિબોધ કરી પણ લીધો. સંકિત પામ્યું, 12 વ્રતોનો સ્વીકાર કર્યો, શુદ્ધ શ્રાવક બની ગયો. બધી જ જીવનની સમજણ આવી ગઈ.
અને ગુરુદેવે અનેક હોમવર્ક આપ્યું છે કે તારે કુવલય માલાને જઈને પ્રતિબોધ કરવાની છે, બસ એટલું કામ. અને તારી સાથે લગ્ન થશે અને આ પદ્મ કેસર દેવ તમારા બંનેનો પુત્ર બનવાનો, પ્રથમ પુત્ર બનવાનો. એટલે એના માટે હવે કુવલય ચંદ્રકુંવર સાગરદત્ત મુનિવરના આશીર્વાદ લઈ અને નીકળે છે. દક્ષિણ દિશા તરફ જવાનું કીધું છે. અને દક્ષિણ દિશાની અંદરમાં જે આવેલી નગરી છે કે જ્યાં કુવલય માલા રહે છે ત્યાં જવાનું છે. અને કુવલય અને જ્યારે આ આગળ નીકળે છે અને આગળ નીકળતા રસ્તાની અંદરમાં અલગ અલગ જાતના ઝાડ, વૃક્ષ, જંગલની બધી જ બાબતો જોતી આવે છે. ત્યાં રસ્તાની અંદરમાં સમાધિપૂર્વક એક બરોબર પર્વતની બાજુની અંદરમાં એક નાનકડી એકાંત જગ્યાની અંદરમાં જ્યાં કોઈ પણ પશુ કદાચ આવી ન શકે, કોઈ પણ જાતનું વિઘ્ન આવી ન શકે એવી જગ્યાની અંદરમાં સિંહને અનશન લીધેલો બેઠી લઈને જોયો. બે આંખ બંધ છે, બે પગ પહોળા કરેલા છે, પાછલા બે પગ વાળી દીધા છે અને શરીરને લંબાવી અને બિલકુલ શાંત ચિત્તે એક પર્વતની શિલા ઉપર આંખ બંધ કરીને બેઠેલો છે. બસ ગયા ભવની બધી જ ભૂલોને યાદ કરતો હશે. આ ભવની અંદરમાં કોઈ પણ જાપ કરતો હશે, સાગરદત્ત મુનિવરને યાદ કરતો હશે. આ બધી જ રીતે બેઠેલા સિંહને જ્યારે જોયો અને એ જોયા પછી પૂર્વના ભવની અંદરમાં ભણેલું બધું એને યાદ આવ્યું. કુવલય ચંદ્રકુંવર દેવ આખો ભવ યાદ આવી ગયો. મુનિ અવસ્થાની અંદરમાં જે આગમ સૂત્ર ભણેલા હતા અને એ આગમ સૂત્રનો એક શ્લોક એને યાદ આવી ગયો. એટલો મજાનો આ શ્લોક છે. અને એ શ્લોકને યાદ કર્યા પછી કુવલય ચંદ્રકુંવર કહે છે, અરે આ તો મારો મિત્ર સિંહ જે સાગરદત્ત મુનિવરની પ્રેરણા દ્વારા અનશન લઈને બેઠેલો છે, રસ્તાની અંદરમાં જ આવ્યો છે. અને આ તો મારો ગુરુભાઈ છે, આ તો અમારો મિત્ર પણ છે, સાધર્મિક છે. હવે આ સાધર્મિકને સહાય કરવી એ તો મારી ફરજ છે. તમે જોજો વિવેક બુદ્ધિ કોને કહેવાય છે. આવા સમયની અંદરમાં પોતાના સાધર્મિકને સહાય કરવી, પોતાનું કાર્ય પછી કરવું અને પહેલા સાધર્મિકનું કાર્ય પહેલું કરવું, આ વિવેક બુદ્ધિ એની અંદરમાં જાગી. અને એને ત્યાં નક્કી કર્યું આ જંગલ છે, અનેક પક્ષીઓ, અનેક શ્વાપદો, કોઈ કાગડા, કોઈ જંગલી જાનવરો, આવી રીતે સિંહને બેઠેલો જોયા પછી હવે આ સિંહ તો પ્રતિકાર તો નથી કરવાનો. આ સિંહ બિલકુલ શાંત બનીને બેઠેલો છે. આ સિંહ તો કોઈ પણ જાતનો પ્રતિકાર નહીં કરે. તો એને અનશનની અંદરમાં સહાય કરવી એ મારી જવાબદારી છે. અને પ્યોર શાસ્ત્રીય શબ્દ એક સમજવા જેવો છે જેનું નામ છે નિર્યામણા, અંતિમ આરાધના. જાતે કરવી, હું અંતિમ સમયની અંદરમાં જે આરાધના કરું એ મારી અંતિમ આરાધના. જ્યારે મને ખબર પડે કે હવે મારું આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં છે, શરીરની અંદરમાં કોઈક એવો રોગ મને લાગુ પડ્યો છે, ડૉક્ટરોએ પણ કહી દીધું કે બધા જ પ્રકારના ઈલાજ કર્યા, બધી જ પ્રકારની તમારી પાસે સિસ્ટમ બધી વાપરી દીધી, પણ હવે આ તમારો રોગ જીવલેણ છે, આ તમારો રોગ જીવઘાતક છે. હવે આ રોગમાંથી કદાચ તમે હવે બચી નહીં શકો, બસ જેટલા દિવસ કાઢવું હોય એટલા દિવસ કાઢી લો. તો એવા સમયની અંદરમાં મને જ્યારે ખબર પડી કે બસ હવે મારે જીવવાનું બહુ ઓછા દિવસ છે, બહુ મારે હવે જિંદગી બહુ લાંબી નથી ચાલવાની, એવા સમયમાં માથા પટકતા, રડતા, રોગ કરતા, હાઈવોય કરતા એવા પણ માણસો જોયા છે. અને એવા પણ ઉત્તમ આરાધકો જોયા છે કે જે લોકો અંતિમ આરાધના શરૂ કરી લે છે. બસ હવે આયુષ્ય પરિપૂર્ણ થવાનું છે. આજથી મૌન, આજથી રંગીન કપડાં વાપરવાનું બંધ, આજથી હવે પરફ્યુમ અત્તર વાપરવાનું બંધ, આજથી આયનાની અંદરમાં જોવાનું બંધ, હવે આજથી સાબુથી સ્નાન કરવાનું બંધ, હવે આજથી વ્યવહારોના પ્રસંગોની અંદરમાં જવાનું બંધ, હવે આજથી પાર્ટી વગેરેની અંદરમાં જવાનું બંધ, આજથી રાત્રિ ભોજન બંધ, હવે સિમ્પલ ભોજન, આજથી સામાયિક કરવાનું, પૂજા કરવાની, પતિક્રમણ કરવાનું, આરાધના કરવાની, નૌકાર મંત્રના જાપની અંદરમાં રહેવાનું, સમાધિદાયક પુસ્તકો વાંચવાના, સમાધિદાયક સ્તવનો સાંભળવાના. આ બધું જ જે કરવાનું શરૂ કરે ને આને કહેવાય છે અંતિમ આરાધના. કયા સમયમાં અંતિમ સમય આવશે એ ખબર નથી. ડૉક્ટરોએ કહી દીધું છે હવે બહુ લાંબા દિવસ ખેંચાશે નહીં, બહુ લાંબુ નહીં ખેંચી શકાય. હવે આમનો કદાચ મહિનો, 2 મહિનો, વધીને 6 મહિના નીકળી શકે એવો કેન્સર, બ્લડ કેન્સર, એવી જીવલેણ બીમારી, એવી અસાધ્ય કક્ષાનો રોગ કોઈ પણ લાગુ પડ્યો હોય અને એવા સમયની અંદરમાં મનની અંદરમાં સમાધિ રાખી અને આરાધનાના પંથે આગળ વધવું, આને કહેવાય છે અંતિમ આરાધના.
આ અંતિમ આરાધના છે ને એમને એમ નહીં આવે. જેને પ્રથમ આરાધના નથી કરી એને અંતિમ આરાધના ક્યારેય પણ નહીં આવે. 3 પ્રકારની જીવનમાં આરાધના છે, બહુ ધ્યાનથી સાંભળજો. મરતી વખતે અંતિમ આરાધનાના બદલે આર્ત ધ્યાન ભયંકર કક્ષાનું થાય છે. બધું છોડીને જવાનું, બધું મૂકીને જવાનું. આ પ્યારી પત્ની, દીકરાઓ, આ રાજ રચીલા, આ બંગલા, આટલો મોટો બિઝનેસ, આટલી ફેક્ટરી, કેટલી બધી મહેનત કરીને મેં ઊભું કર્યું. હવે મારે ખરું ભોગવવાનો વારો આવ્યો, હવે શાંતિથી મારે બેસવાનો વારો આવ્યો, મારે ચાલી જવાનું. એમાં 55-60 વર્ષની ઉંમર હોય, ગળામાં કેન્સરની ગાંઠ ફાટી નીકળી હોય, પેટની અંદરમાં કેન્સર ફાટી નીકળ્યું હોય, બ્લડ કેન્સર થઈ ગયું હોય, કિડનીઓ ફેલ થઈ ગઈ હોય, લીવર ખતમ થઈ ચૂકેલું હોય, લંગ્સ ફાઇબ્રોસિસ રોગ થઈ ગયેલો ચૂકેલો હોય, દમ ચડતો હોય, 24 કલાક ઓક્સિજન લેવું પડતું હોય, એવી ભયંકર પરિસ્થિતિની અંદરમાં માથું પછાડનારા, રડનારા, રોગ અકળ કરનારા, આજીજી કરનારા, એને બેભાન કરવા પડે. એટલું બધું રડે, એટલું બધું આર્ત ધ્યાન કરે, એટલા બધા માથા પછાડે. આમ એને છે ને રૂમની અંદરમાં બાંધી રાખવો પડે. અને એની સામે એવી પણ વ્યક્તિઓ જોઈ છે કે જેમને ખબર પડી છે મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા અને એમના સંસારી નાના ભાઈ પૂજ્ય પન્યાસ પ્રવર્ષી પદ્મ વિજયજી મહારાજ, જ્યારે ગળાની અંદરમાં કેન્સર ડિટેક્ટ થયું, એ સમયની વાત કરું છું. આજથી લગભગ 50-60 વર્ષ પહેલાની વાત. જે સમયની અંદરમાં કેન્સર માટે આટલી બધી અત્યાધુનિક વ્યવસ્થા પણ નથી, આવી દવાઓ પણ નથી શોધાય, કદાચ કેમોથેરાપીના આટલા બધા લેટેસ્ટ વર્ઝન એ વખતે નહોતા આવ્યા. અને એ સમયની વાત છે કે કેન્સર એટલે એટલી ભયંકર પીડાદાયક રોગ બને. આજે તો પીડાને સમાવી નાખે એવા ઇન્જેક્શનો આવે છે, એવા પેઇન કિલર્સ આવે છે, એવી બધી સિસ્ટમ આવે છે, એવી બધી સાયકલ આવે કે જે તમે લઈ લો એટલે રોગ તમારો કાબુની અંદર મારે, વેદનાનો એટલો અનુભવ ન થાય. જ્યારે પદ્મ વિજય માને ખબર પડી કે હવે ગળામાં કેન્સર છે, આયુષ્ય કદાચ બહુ લાંબુ બચી શકે એમ નથી, તમે માની શકશો આ પદ્મ વિજયજી મહારાજાએ એ જ ભયંકર રોગની અંદરમાં અંતિમ આરાધના રૂપે 3 વખત માસક સમણ કર્યા, 30, 45 ઉપવાસ અને 35 ઉપવાસ. કેવી રીતે માણસ કરી શકે? એને અંતિમ આરાધના કહેવાય. એ ત્યારે જ કરી શકે જેને પોતાની જાતને 2 આરાધનામાંથી પસાર કરેલી હોય. નંબર 1 પ્રથમ આરાધના, નંબર 2 મધ્યમ આરાધના અને નંબર 3 અંતિમ આરાધના. અંતિમ આરાધના તુજી તો જ પહોંચી શકે છે જેને પ્રથમ આરાધનાની અંદરમાં પગલું ઉપાડેલું હોય તો. હવે પ્રથમ આરાધના એટલે શું? જીવનના બહુ પ્રાથમિક સ્ટેજની અંદરમાં, પ્રારંભિક અવસ્થાની અંદરમાં ફર્સ્ટ એકદમ નવો ધર્મ પામેલા છો. પરમાત્માની પૂજા, નિત્ય દર્શન, થઈ શકે તો રાત્રિ ભોજન સદંતર ત્યાગ, અથવા તો 5 તિથિ ત્યાગ, અથવા તો ખાધા પછી નહીં ખાવું એવા સ્વરૂપે ત્યાગ. જમીન કન્નો ઘરની અંદરમાં નહીં ખાવાનું, પછી ધીરે ધીરે બહાર હોટલ વગેરેમાં નહીં ખાવાનું, પછી બહારગામ નહીં ખાવાનું. આવા બધા છે ને પ્રાથમિક ધર્મ, જે એકદમ ફર્સ્ટ એડ કહેવાય, બહુ જરૂરિયાતનો ધર્મ છે. નવો ધર્મ પામ્યા હો, નૌકાશી વગેરે કરે, આ બધા પ્રથમ ધર્મ છે. મધ્યમ ધર્મ એટલે વચલી ઉંમરની અંદરમાં, પહેલી ઉંમરમાં જેને ધર્મ નથી કર્યો એને મધ્યમ ઉંમરમાં ધર્મ નહીં ગમે. પ્રથમ ઉંમર એટલે સમજણના ઘરની અંદરમાં આવ્યો. માનો 5 વર્ષનું બાળક છે, થોડો ઘણો ધર્મ સમજી શકે તો 5 વર્ષથી લગાવી, 7 વર્ષથી લગાવી અને 17 વર્ષ ટીનેજની અંદરમાં જે ધર્મ કરવાના સંસ્કાર પડી જાય છે, આને પ્રથમ ધર્મ કહેવાય. હવે દીકરો થયો છે 20-21 વર્ષનો, ટીનેજ ઉંમર પરિપૂર્ણ થઈ ગઈ. હવે 21 વર્ષથી લગાવી અને 45-50 વર્ષ સુધીની જે અવસ્થા છે આ મધ્યમ અવસ્થા છે. એની અંદરમાં પ્રવચનોનું શ્રવણ, શિબિરોની અંદરમાં જવાનું, જે ગુરુ ભગવતને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય એમને વારે તહેવારે મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને વંદન કરવા જવાનું. પછી પ્રદૂષણ જેવાની અંદરમાં પ્રતિક્રમણ વગેરે કરવાના, રોજ એકાદ સામાયિક કરવાનું. નિત્ય પ્રવચન શ્રવણ દ્વારા જેને પરિણતિ વિકસિત કરેલી હોય, થોડો ધર્મ વધુ જીવનની અંદરમાં અપનાવ્યો હોય, થોડો ધર્મ જીવનની અંદરમાં વધુ સમજણની અંદરમાં આવ્યો હોય, આને કહેવાય છે મધ્યમ ધર્મ. અને આ ધર્મ કર્યા પછી 50 વર્ષની ઉંમરથી અંતિમ આરાધના શરૂ થઈ જાય છે. અંતિમ આરાધનાનો ખાલી એટલો મતલબ નહીં કરવાનો કે મરતાના અડધો કલાક પહેલા, 5 મિનિટ પહેલા કે 1 દિવસ પહેલા ધર્મ કરી લેવો. ત્યારે ધર્મ કોણ સુજાડશે? કેવી રીતે ગમશે? જે વ્યક્તિએ પ્રાથમિક ધર્મ નથી કર્યો, માધ્યમિક ધર્મ નથી કર્યો, તો એ વ્યક્તિને અંતિમ ધર્મ કેવી રીતે ગમવાનું? મજા જ નહીં આવે. કોઈ કહેશે ને નૌકાર ગણો, હવે શાંતિ રાખો, નૌકાર ગણો, દવા લાવો પહેલા.
કોઈ કે ગુરુ ભગવાનને બોલાવો માગણી સંભળાવવા માટે, ભાઈ ડોક્ટરને બોલાવો ને, ગુરુ ભગવાન આવીને શું કરવાના હતા? આવું બોલનારા મેં જોયા છે કે ડોક્ટરને બોલાવો, ગુરુ આવીને શું કરવાના હતા? ગુરુને પછી બોલાવો, પેલા ડોક્ટર વગેરે બોલાવો, પેલા મારો ઇલાજ કરો, મને દવા આપો. આવું બધું બોલી અને એ કદાચ એ સમયની અંદરમાં આર્ત ધ્યાન કરે છે. એટલા માટે કરે છે કારણ કે પ્રાથમિક અને માધ્યમિક ધર્મ એને જીવનની અંદરમાં નથી કર્યો. આજે જાતને તપાસશો, આ પ્રવચન સાંભળતા જેટલા પણ લોકોના કાનની અંદરમાં મારા શબ્દ જાય છે એને આજે પોતાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન, પોતાનું જાતની સાથે ટેલી કરજો કે શું મેં પ્રાથમિક ધર્મ કર્યો છે? માનો કરવા માટે નથી મળ્યો. એ સમયમાં તમને એવું કહેનારા માતા પિતા ન મળ્યા, તમને એવું વાતાવરણ ન મળ્યું, તમને એવા સંયોગો ન મળ્યા, તમને એવી સામગ્રી ન મળી, તમને એવા પ્રકારના પ્રસંગો ન મળ્યા, તમને એવા પ્રકારનું એન્વાયરમેન્ટ ન મળ્યું, વાતાવરણ ન મળ્યું. માફ છે, ચલો ઠીક છે, પરંતુ મધ્યમ અવસ્થામાં તો તમારે ધર્મ પામવો જ પડે. શિબિર, પ્રવચન, ઉપધાન, 99 યાત્રા, છરીપાલી સંઘ, પછી વારે તહેવારે ગુરુ ભગવંતુની પાસે જવાનું, તીર્થોની યાત્રા, આ બધો જ મધ્યમ ધર્મની અંદરમાં આવે. અને પછી છેલ્લા નંબરમાં ધર્મ આવે છે અંતિમ આરાધના. અંતિમ આરાધના એના માટે અતિ સરળ પડી જવાની, અંતિમ આરાધના એના માટે વેરી ઇઝી બની જવાની કે જે વ્યક્તિએ પ્રથમ ધર્મ અને મધ્યમ ધર્મ જીવનની અંદરમાં કર્યો હોય, એટલે કે પ્રથમ અવસ્થાનો ધર્મ અને પ્રથમ અવસ્થાના એજની અંદરમાં અને મધ્યમ એજની અંદરમાં જેને ધર્મ કર્યો છે એના માટે અંતિમ આરાધના વેરી ઇઝી બનવાની. વરના બહુ ટફ છે, ગમતું જ નથી. એને અંતિમના સમયની અંદરમાં કોઈ સમાધિદાયક સૂત્રો સંભળાવે, કોઈ મધ્યમ વાતો સંભળાવે. હવે જોજો, આ સિંહે આખી જિંદગી નથી પ્રથમ ધર્મ કર્યો, નથી મધ્યમ ધર્મ કર્યો, પરંતુ ગુરુ ભગવાન બહુ સારા મળી ગયા. પૂર્વનો બહુ યાદ આવ્યો, એ એના માટે બહુ મોટું બેનિફિટ છે, બિગ બેનિફિટ. આપણને તો કયો પૂરો બહુ યાદ આવ્યો છે? આપણે ગયા બહુમાં શું હતા આપણને ખબર છે? એના જ માટે આપણે કદાચ અંતિમ આરાધના નથી કરતા. આ તો સિંહને ખબર પડી ગઈ કે હાયલા 5 પુરુષમાં એક પુરુષ હતો, ભયંકર કર્મો કર્યા, દેવલોકમાં ગયો, ત્યાંથી વળી પાછો અહીંયા જન્મ્યો છું, સિંહ બન્યો છું, હવે મારે આમાંથી બહાર નીકળવું છે. એટલે ક્યારેક એવું પણ પ્રસંગ બને છે કે પ્રાથમિક અને માધ્યમિક ન કર્યો હોય, પરંતુ બહુ સારી વ્યક્તિ કદાચ મળી જાય અંતિમ આરાધનાના રસ્તે ચલાવનારી, તો વ્યક્તિ કદાચ સીધો આગળ નીકળી જતો હોય છે. પણ એવો ન મળ્યો તો એના માટે રસ્તો આ છે, પ્રોસેસ આ છે: પ્રથમ ધર્મ, મધ્યમ ધર્મ અને પછી અંતિમ આરાધના. હવે કુવલયચંદ્ર કુંવરે જોયું કે આ સિંહ અંતિમ આરાધના કરવા માટે બેઠો છે. હવે એને અંતિમ આરાધનામાં મારે નિર્યામક બનવું પડશે. નિર્યામક અને નિર્યામના આ 2 શબ્દ જાણવા જેવા છે. નિર્યામના કોને કહેવાય? એક માણસના પ્રાણ હવે છૂટી રહેલા છે, અને શરીરમાંથી જ્યારે પ્રાણ છૂટે ને ત્યારે એટલી બધી ભયંકર પીડા હોય છે કે તમે કલ્પના પણ ન કરી શકો. શરીરમાંથી જ્યારે આત્મપ્રદેશો છૂટા પડવાના હોય, 50, 60, 70, 80, 90 વર્ષ સુધી એ શરીરની અંદરમાં બરોબર ચોંટી ગયા હોય, ચીપકી ગયા હોય, અને એવા બરોબર ચોંટીને જામી પડ્યા હોય. હવે એ સમયે એ પરમાણુ શરીરમાંથી જ્યારે બહાર નીકળવાના હોય, કાતિલ વેદના, ભયંકર પીડા, બે સિતમ પીડા હોય. પરંતુ એ સમયમાં પીડામાં મનને ન જવાને અને એનું મન સમાધિની અંદરમાં રાખે, આને કહેવાય છે સાચો નિર્યામક. નિર્યામકની આ ખાસિયત હોય, એવું સમજાવે, એવી સજ્જાઈ બોલે, એવું સ્તવન બોલે, એવું મજાની વાત કરે. આ કન્સેપ્ટ એટલા માટે વિસ્તારીને બતાવું છું કે અંતિમ સમયની અંદરમાં કોઈ નિર્યામકને અત્યારથી બુક કરી દેજો. સાહેબ, તમારો અવાજ બહુ સરસ છે, મીઠો મધુરો અવાજ છે. હું ગૌરવ સાથે કહું છું કે મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મારા સાહેબ એવા નિર્યામક હતા, એવી નિર્યામના કરી શકતા હતા. એમની પાસે 2 તાકાત જબરજસ્ત હતી, ગાવાની અને બોલવાની. અફલાતુન કલા. અફલાતુન કલા એટલે તમે જાણી પણ ન શકો. તમે ક્યાંકથી પણ પૂજ્યપાદ નેમી સુરીશ્વરજી મારા સાહેબના સમુદાયના કોઈ પણ મૂર્ધન્ય મહાત્માને પૂછજો કે પાલીટણામાં કેસરિયાજી ધર્મશાળાની અંદરમાં પૂજ્ય અમૃત સુરીશ્વરજી મારા સાહેબને જે કેન્સરની પીડાના સમયની અંદરમાં કાતિલ પીડા હતી, એ સમયમાં તો 70-80 વર્ષ પહેલાની વાત, એ સમયમાં તો આવી કોઈ આધુનિક સુવિધાઓ નથી. અને એ વખતે કેસરિયાજી ધર્મશાળામાંથી મહારાષ્ટ્ર ભવનની અંદરમાં બિરાજમાન પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ ત્યારે ભાનુ વિજયજી મારા સાહેબ હતા. પણ એમનો ગળાનો જે કંઠ
દર્દીનો કંઠ, અષાઢી મેઘ જાણે ગાજતો હોય, એક મોરલો જાણે ટહુકા કરતો હોય, કોયલ જાણે આમ ગાતી હોય ને એવો અદ્ભુત અવાજ, અને સાથે સાથે અદ્ભુત પ્રવચનકાર. શું કુદરતે એમની પર મહેરબાની કરેલી હતી. અદ્ભુત મીઠો મધુરો રણકારવાર અવાજ, અને સાથે ધનના અણગારની સજ્જાએ, ખંદક મુનિની સજ્જાએ, શાલીભદ્રની સજ્જાએ, અમૃતવેલની સજ્જાએ. એક વખત સાંભળો ને, ભલો પીડિત વ્યક્તિ પણ પીડાને ભૂલી અને એમના શબ્દોના સથવારે સમાધિના સ્વર્ગ તરફ ચાલ્યો જાય. હવે આ બાજુ સમાચાર મળ્યા કે ભાનુ વિજયજી મારા સાહેબ પાલિતાણામાં જ છે, અને આ બાજુ લાગ્યું કે આજે અમૃત સુરેશ્વરજી મારા સાહેબની કદાચ અંતિમ રાત હોઈ શકે, એમને અંતિમ આરાધના કરવી જરૂરી છે. પણ નિર્યામક કોણ? તમને ખબર છે, નિર્યામકની જવાબદારી એટલી મોટી છે કે કાતિલ પીડાની અંદરમાં મન જાય છે, એમાંથી મનને ડાયવર્ટ કરી અને એના મનને પરમ સમાધિની સરગમની અંદરમાં આગળ લઈ જવાનું. એવું સમાધિમય મન લાગે એટલે રોગમાં મન ન જાય અને મનને સીધું યોગની અંદરમાં જોડી દેવાનું કામ કરે છે. આનું નામ છે નિર્યામક. બહુ મોટી કલા જોઈએ. દેખો, બધું સારા હોય અને આપણને એની વાત સાંભળવી ગમે, બહુ મોટી વાત નથી. શરીરમાં આવી ભયંકર પીડા હોય, આખું શરીર રૂવાડે સરકતું હોય, કાતિલ પીડાથી શરીર ભોકાતું હોય, અને એવા સમયની અંદરમાં આપણા મનને એ નિર્યામક વ્યક્તિ એવા પ્રેમાળ રીતે, એવી ધીરે રીતે, એવી કલાપૂર્વક, એવા આયોજનબદ્ધ રીતે ધીરે એવા પ્રદેશની અંદરમાં લઈ જાય જ્યાં રોગનો કોઈ સ્પર્શ નથી, રોગની અનુભૂતિ નથી, શરીરનું કામ કરે છે, અને મન એવું તરોતાજાની અંદરમાં છે. અને એ સમયની અંદરમાં અંતિમ આરાધના જો આવા કરાવનારા મળી જાય એને કહેવાય છે નિર્યામક. રાતના સમયની અંદરમાં ગયા ગુરુદેવ, પૂછવાની વાત જ ન હોય. આની અંદરમાં કોઈ સમુદાય વગેરે ન જોવાના હોય, અને એમ કહેવાય છે કે એ રાતના સમયની અંદરમાં અમૃત સુરેશ્વરજી મારા સાહેબને ગુરુદેવે પૃથ્વીચંદ્ર ગુણસાગરની સજ્જાએ, ધનના અણગારની સજ્જાએ, ચેતન જ્ઞાન અજવારીએ, ટાલીએ મોહ સંતાપરે, પુણ્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતીનો સંથારો, નંદન રાજર્ષિની અંતિમ આરાધના, આ બધું જ એટલું બખૂબી રીતે સમજાવ્યું, એટલું અદ્ભુત સમજાવ્યું કે એ જ રાતના સમયની અંદરમાં અમૃત સુરેશ્વરજી માસે લગભગ કાર કરી ગયા. અને એ સમયની અંદરમાં બાજુમાં બેઠેલા એક આચાર્ય ભગવંતે કીધું કે ભાનુ વિજયજી મહારાજ, આ તમારી નિર્યામનાને જોયા પછી ભગવાન પાસે એવું કહેવાનું મન થઈ જાય છે, હમણાં એવું બુકિંગ કરાવવાનું મન થાય છે કે જ્યારે મોત આવે ત્યારે જો તમારા જેવા નિર્યામક બાજુની અંદરમાં હોય ને, રોગની કોઈ તાકાત નથી કે માનો રોગ મન ઉપર કબજો જમાવી શકે. નેવર, પોસિબલ જ નથી. અને એમને કીધું કે ભાનુ વિજય મહારાજ બસ અમારી સાથે રહેજો. એવું સાંભળ્યું છે મહારાષ્ટ્ર પ્રતિબોધક, મહારાષ્ટ્ર ઉદ્ધારક, મહારાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ યશોદેવ સુરેશ્વરજી મહારાજા, મારા ગુરુદેવ ભાનુ વિજયજી મારા સાહેબ ત્યારે હતા. એમને એમ કહેતા હતા કે ભાનુ વિજય મહારાજ, કોઈ પણ સમયની અંદરમાં તમને ખબર પડે કે હું બીમાર છું, મારો અંતિમ સમય ચાલે છે, તમે ક્યાંકથી પણ મને નિર્યામના કરવા માટે આવી જજો. કારણ કે એમની પાસે છે ને 2 કલા તો અફલાતું નથી, ગાવાની અને બોલવાની. એવો ગળાનો હલકનો અવાજ, ભલો માણસ આમ છે ને તલ્લીન બની જાય. એમના જે ગળામાંથી અદ્ભુત કંઠમાંથી નીકળતા સંગીતના શબ્દો, અને પછી એવું રસાર વિવેચન, એવું કરુણા ઝરતું વિવેચન, અને એવા પ્રદેશની અંદરમાં લઈ જાય, એવી જગ્યાની અંદરમાં લઈ જાય. આ ચલ મેં તુજે લેકે ચલું, એક એસા જહા કે તલે આવે છે ને કોઈક એવું ગીત, આ ચલ મેં તુજે લેકે ચલું, એવી જગ્યાની અંદરમાં લઈ જાઉં જ્યાં નથી સિતમ, નથી રોગ, નથી રોગની પીડા, નથી રોગનો ત્રાસ, અને એવા નીરવ સ્તબ્ધ વાતાવરણની અંદરમાં પૂજ્ય ભાનુ વિજયજી મારા સાહેબ એટલે કે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મારા સાહેબની પાસે તો લોકો કેટલી વિનંતી કરતા હતા કે ભાનુ વિજય મહારાજ, બસ અંતિમ સમયની અંદરમાં તમે જો બાજુની અંદરમાં હો. સ્તવનમાં પણ આવે છે ને, ગુરુરાજ ભી નિકટો જબ પ્રાણ તન સે નિકલે, અનશન કો સિદ્ધ બટો પ્રભુ આદિદેવ ઘટો, ગુરુરાજ ભી નિકટો જબ પ્રાણ તન સે નિકલે. અનશન કર્યું હોય, રોગિષ્ઠ અવસ્થા હોય, અંતિમ આરાધના હોય, અંતિમ સમય હોય, આપણે આજે અને આવતીકાલે આ કન્સેપ્ટને વિચારવો છે. વર્તમાન સમયની અંદરમાં રોગો વધ્યા છે, પીડાઓ વધી છે, તકલીફો વધી છે, દર્દો વધ્યા છે. આ દુનિયામાં એટલા બધા દર્દો વધ્યા છે, એવા રોગો વધ્યા છે કે જેનું આપણે નામ નથી સાંભળી શકતા. યુવાન માણસો અચાનક બેભાન બની જાય,
અને મોતના મોઢાની અંદરમાં ચાલી જાય છે. યુવાન માણસો આંખનો એટેક આવી જાય. હમણાં સુરતની અંદરમાં એક ભાઈ એવા જોયા, બહુ મોટો, કદાચ 40 થી 42 વર્ષની ઉંમર, બંને આંખની લગભગ રોશની ચાલી ગઈ છે. પૈસાનો કોઈ સુમાર નથી, બંગલાની અંદરમાં રહે છે સુરતની અંદરમાં, અને શું કરવાનું, બંને આંખની રોશની ચાલી ગઈ. હવે આવા સમયની અંદરમાં અંતિમ આરાધના સૂજે ખરી? ક્યારે સૂજે? તમે પ્રથમ અને મધ્યમ આરાધના કરી હોય તો જ, બાકી નેવર પોસિબલ, નહીં થઈ શકે. ગમે એટલા આપણે ધમ પછાડા કરીશું, ગમશે જ નહીં આપણને. તો પ્રથમ આરાધના, મધ્યમ આરાધના અને અંતિમ આરાધના, આ બાબતને આજે બહુ શાંત ચિત્તે વિચારજો. અને નિર્યામક અને નિર્યામણા. નિર્યામક એટલે જે આપણે જોયું, રોગની અંદરમાં વારંવાર ચાલી જતા મનને રોગમાંથી દૂર કરી અને એવા યોગના માર્ગની અંદરમાં દોડતું કરીને, સંકલેશમાં સરકતા મનને સમાધિના માર્ગ ઉપર એવું રમતું મૂકીને, આને કહેવાય છે નિર્યામક. એની તાકાત હોય. અને નિર્યામણા કેવી રીતે કરવાની, શું કરવાની? સંવેગ રંગશાલાની અંદરમાં તો આના માટેના કેટલા બધા શ્લોકો બતાવ્યા છે. અંતિમ આરાધના, અંતિમ નિર્યામણા, અંતિમ નિર્યામક. નિર્યામક બનવું એટલે બહુ મોટી કલા છે. આ શાસ્ત્રીય શબ્દને બરોબર ગોખી નાખજો. નિર્યામણા અને નિર્યામક, NIRYA, નિર્યામણા, MANA, નિર્યામણા અને નિર્યામક. આ શબ્દને બરોબર સમજી લેજો. કોઈ પણ સમજદાર સાવકને કહેજો ને, સાહેબ મને નિર્યામણા કરવા પધારો, ને કોઈ પણ ના નહીં પડે. આજે અમને કોઈ કહે ને, સાહેબ દાદાજી હોસ્પિટલમાં છે, પરિવારના અમુક સભ્ય હોસ્પિટલમાં છે, બીમાર પડ્યા છે, સાહેબ હવે અંતિમ સમય લાગે છે, આ પધારશો નિર્યામણા કરાવવા માટે? અરે રાતના પણ જવાની છૂટ આપી છે નિર્યામણા કરવા માટે. એટલી મોટી જવાબદારી છે. સંવેગ રંગશાલાની અંદરમાં તો આના માટે બહુ વિસ્તારથી બતાવેલું છે. ચલો એ પણ આપણે જોઈ લઈશું. એની વાત આપણે આવતીકાલે કરીશું. હવે આ કુંવલી ચંદ્ર કુંવર નક્કી કરે છે કે અનશન લઈને બેઠેલા સિંહને મારે નિર્યામણા કરાવી છે. એનું મન વળી પાછું કોઈ દુવિધામાં, કોઈ દુર્ધ્યાનમાં, કોઈ આર્ત ધ્યાનમાં ન ફસાઈ જાય, કોઈ એના મનની અંદરમાં અસદ વિચાર ન આવી જાય. એ મારી જવાબદારી છે. અને એ જવાબદારી હોય છે નિર્યામકની. આજની ભાષામાં કહેવાય તો ગોલકીપર. ગોલકીપરની જવાબદારી શું હોય? બોલ લોકો ફટકારે, નેટની અંદરમાં બોલ ન આવવો જોઈએ, બસ. એના માટે ગોલકીપરને પણ કેટલીક છૂટ અલગ આપે છે ને. એ પગ લગાડી શકે, હાથ લગાડી શકે, માથું લગાડી શકે. એને બોલને રોકવાનો હોય છે. બસ નિર્યામકની આ જવાબદારી છે કે રોગમાં પીડાતી વ્યક્તિને સમાધિ આપવાની હોય છે. ચલો એ અંગેની વાત આપણે આવતીકાલે જોઈશું. સુરતથી શંખેશ્વર તરફનો વિહાર સુખરૂપ શરૂ થઈ ગયો છે. વિહાર આગળને આગળ ચાલતો રહે છે. અંતરિક્ષજીમાં જે વિહારધામ લીધું છે એ અંગેની કેટલીક બાબત ઓર વધુ જણાવવા જેવી છે, આનંદદાયક સમાચાર. એની વાત પણ આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.